નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે પણ આપણે બે મુદ્દા પર ચર્ચા કરીશું। કોન્ટ્રાક્ટ ફાર્મિંગને લઈને ખેડૂતો દ્વારા કેટલાક સવાલો રજૂ કરવામાં આવ્યા છે, એના વિશે ચર્ચા કરીશું। પરંતુ એ પહેલા રાજકારણમાં કંઈક નવાજૂની થઈ રહી છે, એ એંધાણ સામે આવ્યા છે, એના વિશે વાત કરી લઈએ। વાત જૂનાગઢની કે જ્યાંના રાજકારણમાં કંઈક નવાજૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે। જી હા, ભાજપના પૂર્વ મંત્રી હવે ભાજપની સામે બેરોજગારીના નામે આડકતરી રીતે લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે। એક વિડીયો તેમણે લોકોની સમક્ષ મૂક્યો છે। 26 વર્ષની નાની ઉંમરે ધારાસભ્ય બની રાજકીય યાત્રા શરૂ કરનાર આ નેતાએ કોંગ્રેસના ખેસથી લઈ ભાજપના કેબિનેટ મંત્રી સુધીનો સફર કર્યો, પરંતુ 2022ની માણાવદર બેઠકની હારમાંથી એમની રાજકીય દિશામાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે। જવાહર ચાવડા કે જેમનો એક વિડીયો સામે આવ્યો છે અને છેલ્લા કેટલાય સમયથી તેઓ ભાજપથી નારાજ જણાઈ રહ્યા છે। હવે તેઓ કહી રહ્યા છે તાલુકા મથકોમાં જઈ બેરોજગાર યુવાનો, શિક્ષિત દીકરીઓ અને રોજગારી માટે સંઘર્ષ કરતી મહિલાઓના દુઃખ દર્દ સાંભળશે। એમણે કહ્યું કે બસ હવે બહુ થયું, વાતોથી નહીં ચાલે, તમારી શું વાત છે, તમારી શું રજૂઆત છે, મારે સાંભળવી છે। જવાહર ચાવડાએ જાહેરાત કરી કે આ સમસ્યાને ઊંડાણપૂર્વક સમજવા માટે, તમારી સમસ્યા અને તેને લઈને સંવાદ કરવા માટે તેઓ રૂબરૂ પ્રયાસ કરશે। આ અભિયાનની શરૂઆત માણાવદર, વંથલી અને મેંદરડાથી થશે। તેઓ 1, 2 અને 3 સપ્ટેમ્બરના રોજ તાલુકા મથકોની મુલાકાત લેશે। પરંતુ આ તમામની વચ્ચે સવાલ એ થઈ રહ્યો છે કે જવાહર ચાવડા હવે કઈ દિશામાં જઈ રહ્યા છે? શું આ અભિયાન એ લોકોની સમસ્યાઓ સાંભળવાનું અભિયાન છે કે પછી આવનારી વર્ષ 2027ની ચૂંટણી માટેની તૈયારીનો એક પ્રારંભ? એક સમય ભાજપના મજબૂત સ્તંભ કહી શકાય તેવા નેતાએ અચાનક આ મુદ્દા પર સક્રિય થવાનું કેમ પસંદ કર્યું? અનેક સવાલોની સાથે મહામંથન કરીશું કે જવાહર ચાવડાની આ યાત્રાનો મતલબ ખરેખર શું છે। તો 2007, 12 અને ત્યારબાદ 17 કોંગ્રેસમાં તેમની આ યાત્રા રહી લાંબી અને ત્યારબાદ 2019, 2022 આ બંને 19 પછી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા। સામે અરવિંદ લાડાણી, કેટલીક વાતો મતાંતરો, જો કે લોકસભાની ચૂંટણી વખતે પણ તેઓ આવ્યા હતા। તેમના દ્વારા જે વાતને લઈને રજૂઆત કરવામાં આવી હતી, વિડીયો એક રજૂ કરવામાં આવ્યો હતો કે મારી અસલી ઓળખ શું છે અને ઉપર શું સ્ટીકર લગાવી દેવામાં આવ્યું છે। અનેક વાતો, અનેક નારાજગી અને ત્યારબાદ તમામની પાછળ હવે એક વિડીયો વાયરલ થયો છે। બેરોજગારીને લઈને તેમના દ્વારા જે યાત્રાની વાત કરવામાં આવી રહી છે, પહેલા તો એ સાંભળી લઈએ કે તેમને આજે રજૂઆત શું કરી છે। બેરોજગારીની સમસ્યાને લઈને તમારો પ્રશ્નો, સમસ્યાઓ મને જાણવી છે, સમજવી છે અને તમને સાંભળવા છે। આપણી રૂબરૂ મુલાકાતમાં મને તમારા પ્રતિભાવ મુક્ત મને જણાવશો, જેથી સમસ્યાના મૂળ સુધી પહોંચીને નિવારણ કરી શકાય। મારે જૂનાગઢ અને ગીર સોમનાથના તમામ તાલુકા મથક પર જઈને બધાને રૂબરૂ મળવું છે, જેની શરૂઆત માણાવદર, વંથલી અને મેંદરડાથી હું કરીશ। આવતા મહિના એટલે 1, 2 અને 3 સપ્ટેમ્બરના રોજ ત્યાં મુલાકાત લઈશ। માણાવદર, વંથલી અને મેંદરડાથી શરૂઆત કરવામાં આવશે। સપ્ટેમ્બર મહિનો, તારીખ 1, 2, 3 અને લોકોની, યુવાનોની, સ્ત્રીઓની રોજગારી મુદ્દે, બેરોજગારી મુદ્દે તેમના દ્વારા વાતો સાંભળવામાં આવશે અને શું લોકોની રજૂઆત છે, ફરી એકવાર લોકોની વચ્ચે તેઓ જશે। ત્યારે લોકોની વચ્ચે ફરી એકવાર તેઓ શા માટે જશે, એ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। એક તરફ લોકોની આ જે સમસ્યા છે, સમસ્યા આટલા વર્ષો બાદ તેમને યાદ શા માટે આવી? બીજી વાત એ કે પહેલા કોંગ્રેસનો ખેસ તેમને ધારણ કર્યો, ત્યારબાદ કોંગ્રેસમાં આટલા વર્ષો સક્રિય રહ્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, મંત્રી પદ, અને હવે લોકસભાની ચૂંટણી વખતે પણ એક વિડીયો વાયરલ થયો હતો। એમના પર આક્ષેપ પણ લાગ્યા હતા કે પક્ષ વિરોધી કામગીરી કરવામાં આવી રહી છે। જ્યારે અરવિંદ લાડાણી કે જેમના દ્વારા પત્ર લખી CR પાટીલ સુધી આ વાતને લઈને રજૂઆત કરવામાં આવી હતી કે કેટલાક લોકો પક્ષ વિરોધી કાર્ય કરી રહ્યા છે। આ વાત, આ રજૂઆત ત્યારબાદ લોકસભાની ચૂંટણી અને તેમાં પણ પોરબંદરના જે MP કે જેમના દ્વારા આ તમામ વાતો કરવામાં આવી, એમણે પણ કહ્યું કે એ જીત બાદ તેમને નામ લીધા વગર આડકતરી રીતે એક ઇશારો કર્યો હતો, એક વાત કરી હતી કે જેમને એમ છે કે એમના નામના કારણે જીત અપાવી શકાય, તેમને આ જીત બાદ સમજી જવું જોઈએ।
એટલે આ તમામ વાતોની વચ્ચે ફરી એકવાર એટલે નારાજગીનો દોર, આ તમામ વસ્તુ અને ત્યારબાદ એમનો આ એક વિડીયો સામે આવ્યો છે. લોકોની વચ્ચે ફરી એકવાર જવાનું તેમણે પસંદ કર્યું છે. તો એ શા માટે છે? એ રાજકીય યાત્રા હોઈ શકે કે પછી લોકોની ખરેખર સમસ્યા સાંભળવા માટે એ સામાજિક યાત્રા હોઈ શકે? શું છે તમામ અટકળોનો અંત? એ તો આવનારો સમય જ બતાવશે. પરંતુ આ મુદ્દા પર ચર્ચા કરીશું. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. જગદીશભાઈ, ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં. જગદીશભાઈ, જવાહર ચાવડાનો એક વિડીયો સામે આવ્યો છે. 1, 2, 3 સપ્ટેમ્બરથી તેમના દ્વારા એક યાત્રાની શરૂઆત કરવામાં આવશે. બેરોજગારીના મુદ્દા પર યુવાનો સાથે વાતચીત કરવામાં આવશે. હવે કોંગ્રેસનો ખેસ, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી, ત્યાં નારાજગી અને તમામની વચ્ચે લોકોની સમસ્યા સાંભળવાનો એમનો આ નિર્ણય કઈ દિશા તરફ અંગુલી નિર્દેશ કરે છે? આપનું શું માનવું છે જગદીશભાઈ? જુઓ રાધાબેન, આ યાત્રા એને રોજગાર લક્ષી કે કિસાન લક્ષી કે ફલાણા ગમે તે લક્ષી બતાવે, મૂળ વાત એની નવી રાજકીય યાત્રા શરૂ થઈ રહી છે. ગોપાલ ઇટાલિયા, રાજુ કરપડા વગેરેએ અનેક વખત કહી ચૂક્યા છે કે ભાઈ જવાહરભાઈ ચાવડા હવે ભારતીય જનતા પાર્ટી છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે. પરંતુ સત્તાવાર જાહેરાત નથી જયભાઈ જવાહર ચાવડાએ કરી કે નથી ભારતીય જનતા પાર્ટીએ એનો ઇનકાર કર્યો. એટલે આ બંનેની ગુજરાતી એ છે કે અંદર ખાને જે રંધાઈ રહ્યું છે એ સાચી વાત છે કે જવાહર ચાવડા હવે પોતાની રાજકીય નવી પીચ એ તૈયાર કરી રહ્યા છે. અને એટલા માટે છે 2020માં અરવિંદભાઈ લાડાણી એની સામે જે લડત થઈ હતી જવાહર ચાવડાની, તો લડત એટલે કે અરવિંદભાઈ લાડાણીના ગ્રુપે આને હરાવ્યા એવું જવાહર ચાવડાએ અનેક વખત ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને ફરિયાદ કરી હતી કે ભાઈ આ જૂથ ભારતીય જનતા પાર્ટીનું છે, તેમ છતાં આપને નડે છે, તમે એને કંઈક એક્શન લ્યો. પરંતુ આને ભારતીય જનતા પાર્ટીએ કોઈ એક્શન લીધા નહીં. અનેકો પત્ર લખ્યા, કૌભાંડ ને ભ્રષ્ટાચાર સહિતના પણ લખ્યા. અને ભારતીય જનતા પાર્ટીનો આ ગ્રુપ, એમાં અરવિંદ લાડાણી તો ઠીક, કિરીટભાઈ પટેલ પણ આવી જાય જે વિસાવદરમાં હમણાં પેટા ચૂંટણી હારી ગયા તે, આ બંનેની શિકાયત એને કરેલી કે ભાઈ અમને આ લોકો નડે છે, જોઈએ એવી મદદ કરતા નથી. પણ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે એ પત્રને કાયદેસર કચરા ટોપલીમાં નાખવા સિવાય કોઈ કામ ન કરવું એવું લાગ્યું. શું કામ? કારણ કે એક્શન કોઈ લેવામાં આવ્યા નહીં. પછી જયારે અરવિંદભાઈ લાડાણી ચૂંટણી હમણાં નજીકના ઓલામાં જીતી ગયા તો મનસુખભાઈ માંડવિયાની સભામાં આવ્યા અને એણે જવાહર ચાવડાનું નામ લીધા વગર પરંતુ ચોક્કસ એટલું કીધું કે કેટલાક લોકો પક્ષના બેનર હેઠળ મોટા થઈને ફૂલી ફાલી રહ્યા છે પણ પક્ષને જોઈએ એવી મદદ કરતા નથી. એને કારણે જવાહર ચાવડાને લાગી આવ્યું. જવાહર ચાવડાએ એના ઘરે એક વિડીયો બનાવ્યો, જે અત્યારે તમે વિડીયો પ્લે કર્યો છે એના જેવો જ એક વિડીયો બનાવ્યો હતો. એ થોડોક સિમ્બોલિક હતો. સિમ્બોલિક એટલે એને એક આખું દિવાલ ઉપર એક ચિત્ર ઊભું કર્યું. એમાં એક પેલા જેમ આપણે કોઈ પણ વસ્તુનું ઉદ્ઘાટન કરતા હોય એવી રીતે એક પડદો એને ફાડ્યો. એ પડદાની ઉપર કમળનું નિશાન હતું. કમળનું નિશાન ફાડ્યો અને એ પડદો ફાડ્યો તો નીચે પાછળ શું દેખાણું? પાછળ દેખાણું મસાલ લઈને ઉભેલા જવાહર ચાવડા. તો જવાહર ચાવડાએ સિમ્બોલ એક રીતે ભારતીય જનતા પાર્ટીને એવો મેસેજ આપ્યો કે મને કમળના નિશાનની જરૂર નથી, જે મનસુખ માંડવિયા કહી રહ્યા છે. મારે, હું તો અમથો મસાલચી છું, મસાલ લઈને જવા વાળો છું. ગ્રીન બેલ્ટ ઝોનની જે અત્યારે ચાલે છે માણાવદર સૌરાષ્ટ્ર પંથકમાં જે લડત ચાલે છે એ સહિતના જેટલા પણ પ્રશ્નો હતા ડાર્ક ઝોન સહિતના, તો ડાર્ક ઝોન વખતે પણ જવાહર ચાવડાએ એમ કીધું કે હું જ લડ્યો હતો કિસાનો માટે થઈને, તો મારે કોઈ પણ ભોગે બેનર જરૂરી નથી. બલકે ઓલા કે છે ને કે हमको मिटा सके ये जमाने में दम नहीं, जमाना हमसे है हम जमाने से नहीं. એવું એને કીધું ભારતીય જનતા પાર્ટીને કે અમે, અમારી જમીન તો ખુદની છે અને અમારા જમીન ઉપર પગ છે. આ ભારતીય જનતા પાર્ટીને અમારા થકી ફાયદો છે, ભાજપ થકી અમને નથી, એવો મેસેજ એને કન્વે કરાવડાવ્યો. અને ત્યારથી પણ ભારતીય જનતા પાર્ટી અને જવાહર ચાવડા એને આંગળી અને નખ એના જેવા સંબંધ રહ્યા કે એ ગણાય ખરા ભાજપમાં, પણ ન ગણ્યા જેવા. તમે નખ જે છે આમ
આમ નિર્જીવ વસ્તુ છે, કાપી નાખો તો લોહી નથી નીકળતા, પરંતુ એ આગળ વધે તો છે જ. નખને કાપવું તો નખ મોટા તો થાય. આ ભારતીય જનતા પાર્ટી અને જવાહર ચાવડા એ બંને વચ્ચે આ પ્રકારનો સંબંધ રહ્યો છે, છતાં નહીં જેવો. એટલે હવે જવાહર ચાવડાએ નક્કી કર્યું કે આનો વેર કેમ વાળવું, અને પછી વિસાવદરની ચૂંટણી આવી, જેની સામે જવાહર ચાવડાને ફરિયાદ હતી કિરીટભાઈ પટેલ સહિતના લોકોની સામે. એનો પક્ષે કઈ નિર્ણય ન કર્યો તો જવાહર ચાવડાએ પોતાની રીતે જે કઈ એના જે પ્રભાવ હેઠળના ગામો હતા ત્યાં એણે બુદ્ધિપૂર્વક મેસેજ આપ્યો હોવાનું રાજકીય ગલિયારોમાં ચર્ચામાં છે, સત્તાવાર નહીં. પરંતુ અંતે કિરીટભાઈ હારી ગયા. તે પછી એને વરઘોડા કાઢ્યા. આમ પણ એ બધું સિમ્બોલિક વાતો છે. હાર્યા પછી માણસ સમીક્ષા બેઠક કરે તો સમજી શકાય. આને વિજય યાત્રા કાઢી કે ભાઈ સારું થયું હારી ગયા એના જેવું, અથવા તો મારે કીધે હારી ગયા વગેરે વગેરે, અને ઘોડા ઉપર બેસીને રીતસર. તો એ બધું જે કાઢ્યું ત્યાર પછી હવે તમે કહો છો એ પ્રમાણે 1, 2 અને 3 સપ્ટેમ્બરથી કે નવી બધી યાત્રાઓ વગેરે શરૂ કરશે. રોજગારી, બેરોજગારી. જો યાત્રા બાત્રા કરવાથી કાંઈ થવાનું છે નહીં, રોજગારી કોઈને મળવાની નથી. પણ એ બધા પ્રશ્નો જે છે જનતાના એ લઈ અને હવે ભાઈ જવાહર ચાવડા એમ કહેવા માંગે છે કે હું હવે જનતાનો જ પ્રતિનિધિ છું, મારે કોઈ પક્ષના બેનરની જરૂર નથી. એટલે હવે એનું માણાવદર પંથકમાંથી લડવું પણ નક્કી છે, અને આમ આદમી પાર્ટીમાં જવું પણ લગભગ નક્કી છે. કારણ કે આમ આદમી પાર્ટી પાસે આવડું મોટું માથું સામેથી આવતું તો કયો પક્ષ એને ઇનકાર કરે. એટલે સરવાળે આનો ગુજરાતી એક મુદ્દાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીની અવગણનાથી ત્રાસેલા જવાહરભાઈ ચાવડા આમ આદમી પાર્ટીના લીલા તોરણે જવા તૈયાર છે. જી બેન. જગદીશભાઈ, અહીંયા વાત અને સવાલ એ પણ છે કે એમના દ્વારા અરવિંદ લાડાણીને લઈને પણ જે રજૂઆત કરવામાં આવી હતી કે આટલો સમય અવગણના એટલે વાલા દવલાની ક્યાંક નીતિ પણ, એ વાતને લઈને પણ એમની રજૂઆત હતી. જો કે આપે કહ્યું એ રીતે કે એ અવગણવામાં આવ્યું છે બધી વસ્તુ. પણ આ તમામની વચ્ચે સવાલ એ કે હવે આટલો સમય મંત્રી પદ ભોગવ્યા બાદ, એમએલએ ભારતીય જનતા પાર્ટીમાં આટલા સમય ધારાસભ્ય રહ્યા, ધારાસભ્ય પદ પરથી ઉતર્યા બાદ એમના બેરોજગારીની વાત અચાનક યાદ આવી. આ સવાલ ક્યાંક થઈ રહ્યો છે. જો જરૂરિયાત સંશોધનની માતા છે એવું આપણે કહીએ છીએ, તો અત્યારે એને નવી આખી એક યાત્રા શરૂ કરવાની છે, જેને આપણે આમ આદમી પાર્ટી અત્યારે કહીએ છીએ. જવાહરભાઈએ પોતે ભલે નથી કીધું, પણ એ માનવામાં આવે છે કે એ આમ આદમી પાર્ટીમાં જશે. હવે જશે તો જવાના રીઝન તો હોવા જોઈએ. એટલે એને ફરીથી અમસ્તા તમારી જાણ ખાતર બેન, જવાહર ચાવડા એ એના મત વિસ્તારમાં એની જનતાના પ્રતિનિધિ તરીકે તો એની છાપ છે જ. એને પક્ષનું બેનર હોય તો એ ટકી જાય એવું નથી. એના બાપ દાદાના વખતથી ભયંકર સુખી માણસ છે. ભયંકર શબ્દ સમજીને વાપરું છું. ભયંકર સુખી છે. જે દિવસે કોઈની પાસે સાયકલના પૈસા નતા તે દિવસે એના ફાધર પાસે પોતીકો હેલિકોપ્ટર હતું. એટલે એ તો રજવાડું છે. એનું મકાને તમે જુઓ તો આપણે મકાન ન કહી શકાય, ગઢ છે, કિલ્લો છે, મહેલ છે, આવું તો એનું મકાન છે, સમજી લ્યો. એટલે એ પોતે એક અડધા પડધા રજવાડા જેવી વાતો છે. એટલે હવે તમે કહો કે અત્યારે એને એવું શું કામ સૂજ્યું? ભાઈ સૂજે, બુદ્ધિશાળી માણસ છે, ભણેલા ગણેલા છે, કઈ કમ નથી, અનેકો શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે. તો કોણ પોતાની પીચ તૈયાર ન કરે? એટલે હવે એને સમાજની વચ્ચે જવું હોય તો ઓબ્વિયસલી સમાજના પ્રશ્નો લઈને જવાય. એટલે એને પોતાની રાજકીય નવી પીચમાં જેમાં એ રમવા જવાના છે કે ફટકાબાજી કરવાના છે, આ એક મેસેજ છે કે જો આમ આદમી પાર્ટીમાં તેઓ શ્રી જાય તો જનતાને પણ એમ કહેવાનો એ કહી શકે એમ છે કે હું માની લ્યો કે જીતી ગયો, અને જો આમ આદમી પાર્ટીની કોઈ સરકાર બરકાર બનવા જેવી વાતમાં આવે તો આનું સરકારમાં મંત્રી પદ બિલકુલ નિશ્ચિત છે એવું. હવે હજી જોને તો એ અનેક ગણો વાતો છે, પરંતુ હવે આમ આદમી તરફનો ઝુકાવ છે એ તો હકીકત છે. એટલે એ રોજગારી, ખેડૂતોના પ્રશ્નો, ડાર્ક ઝોન જેમ કર્યો તેમ અત્યારે ગ્રીન બેલ્ટ વાળી વાતો ચાલે છે, એ બધી આ બધા જ પ્રશ્નો લઈને એ હવે જનતાની વચ્ચે રહેવા માંગે છે, અને એ જે શકો તેસા વાળી કરવા માંગે છે. આને વિસાવદર વાળી કયો તો ચાલે, અને જે શકો તેસા વાળી કયો તો ચાલે. કારણ કે એને ખબર છે, કારણ કે સુખી સંપન્ન માણસ છે, ભગવાનની દયા છે, બીજી કોઈ ચિંતા નથી. તો પોલિટિકલી એક્ટિવનેસ એટલે કે સક્રિયતા, એ સક્રિયતા જાળવવા માટે થઈને, દાખવવા માટે થઈને એને આ કર્યું છે. ને આ એક જાતનું ચાબખા પણ છે, અને ભારતીય જનતા પાર્ટીને એક કાયદેસરનું ટોર્ચરિંગ પણ છે. એને ખબર પડે કે તમે જ્યારે કોઈ વ્યક્તિને અવગણો છો ત્યારે એનો દાવ આવે, જ્યારે લેવાનો વારો, ત્યારે આવો જ એનો પ્રત્યાઘાત આપે. જી રાધાબેન. જગદીશભાઈ, હવે અંતિમ સવાલ આપને એ પૂછવો છે કે જે રીતે આપે જણાવ્યું અને એમની જે રાજકીય કારકિર્દી છે, વર્ષોથી તેઓ એક મોટું માથું ગણાય, તો કોંગ્રેસ પછી ભાજપ અને હવે બીજી પાર્ટી તરફ એમના જે પ્રયાણ થઈ રહ્યા છે, તો આ બધી જ જગ્યા પર
એમનું જે સંઘર્ષ આટલો બધો લાંબો કેમ રહ્યો? એ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય? જુઓ, આ રાજકીય પક્ષો જે હોય છે એને યસમેન જોતા હોય છે, બોસમેન નહીં. યસમેન એટલે મારું કયું તમે કરો તો તમે મેળ પડે. હવે કેટલાક લોકો એવા છે જે સ્વ કેન્દ્રીય હોય છે ને એ પોતીકી રીતે સબળ હોય છે, એ પરાવલંબી નથી હોતા. એટલે જવાહર ચાવડા ઇઝ વન ઓફ ધેમ. એ એમાંના એક છે. જેમ તમારી જાણ કરતા જયેશભાઈ રાદડિયા ઈ એમું હતું, મહેન્દ્રભાઈ મસરૂ ઈ એવા હતા, પોતીકી વજન પોતીકી તાકાતથી જીતી જાય. એવા અનેકો લોકો છે કે જેને પક્ષનું બેનર ઠીક છે હોય તો સારું, ન હોય તો પણ એની પોતીકી, જેમ કે વિઠ્ઠલભાઈ રાદડિયા કોંગ્રેસમાં જીતતા, આમ આદમીમાં જીતા, અપક્ષમાં જીતા, ભાજપમાં જીતા, મૂળ વિઠ્ઠલ રાદડિયા હોવા જોઈએ. કાંધલ જાડેજા હવે સમાજવાદી પાર્ટી, કોઈને હરામ બરોબર તમે કૃતિયાણામાં પૂછો સમાજ સપાનું ગુજરાતી હોય કોઈને ખબર નથી, એનું ફાઉન્ડેશન હોય ખબર નથી, સ્થાપક કોણ, એજન્ડા હું રાજા રામ જાણે. કાંધલ જાડેજાને બધા ઓળખે, એની શાખ કયો કે ધાક કયો એને ઓળખે ને એમાંથી એનો મેળ પડે. એટલે એવી હાલત જવાહર ચાવડાની પણ છે કે આવડું મોટું માથું છે એટલે એ કોઈના કયામાં ન રહે. તમે સમજો, એક તો સોનાની ચમચી સાથે જન્મેલા વ્યક્તિ છે એટલે જી હજુરી પણ તો એનામાં હોય નહીં, અને બીજું આદેશ આપવા ટેવાયેલા છે, આદેશ માનવાના ઓછા ટેવાયેલા હોય ઓબ્વિયસલી, કારણ કે એના ફાધરનો પણ વારસો છે રાજકીયથી માંડીને બધોય. એટલે એને તમારે ટેકલ કરવા પડે. કેટલાક એવા તોફાની છોકરાને તમારે વિસળિયાને તમારે મોનિટર બનાવી દેવો જોઈએ જેથી કરીને ક્લાસમાં શાંતિ રહે, છોકરો હચવાઈ જાય. આ જવાહર ચાવડા જેવા જે લોકો આત્મનિર્ભર લોકો છે પોલિટિકલી, એને બુદ્ધિપૂર્વક સાચવવા જોઈએ. ભારતીય જનતા પાર્ટી જે માનતી હોય તે, પણ એને બહુ કેર ન કરી એટલે એને પોતાનો નવો રસ્તો બનાવવાનું શરૂ કર્યું. કોંગ્રેસમાં પણ એની આ જ હાલત થઈ હતી, મોટું માથું છે. પણ આ બધા લોકોને શું છે કે તમે મને જીતાડીને અહીંયા સીટ આપી દો, પછી અમારે તમને જે રિબેટ વળતર આપવાની વાત આવે મંત્રી પદથી માંડીને કોઈ, તો તઈએ વળી પાછા નવા સમીકરણો રચાઈ જાય. કારણ કે આ કોઈના કયામાં તો રહે નહીં, અને પક્ષની અપેક્ષા શું હોય કે તમે મંત્રી બની જાઓ પછી શું કરવાનું, બીજા બધી જવાબદારી લ્યો, બીજા બધી બેઠકોમાં પક્ષ મજબૂત બને એવું કરો, પક્ષમાંથી સંગઠનના માટે જરૂરી આર્થિક મદદ કરો, બાકી બધી મદદ કરો. હવે ઈ આ જવાહર ચાવડાના ઓલામાં પ્રિવ્યુમાં આવે નહીં. એટલે ઈ ક્યાંય અકોણા જેવા હોય ટૂંકમાં, કે પોતાની ઈચ્છા પ્રમાણે વળતવા ટેવાયેલા હોય એટલે કોઈને ગમતા નથી હોતા. હવે એ જાત મહેનત જિંદાબાદ કરવા નીકળી પડ્યા છે. બિલકુલ. જગદીશભાઈ, આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, મહામંથનમાં આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો જવાહર ચાવડા કે જેમનો એક વિડીયો સામે આવ્યો છે, આટલી બધી લાંબી રાજકીય એમની યાત્રા, અને હવે નારાજગી બાદ ફરી એકવાર એમનો વિડીયો સામે આવ્યો છે. જો કે કયા તરફ એમના ડગ મંડાઈ રહ્યા છે એ તો આવનારો સમય જ બતાવશે.